ભારતીય સંસ્કૃતિમાં શુભ કામનો અર્થ માત્ર કામ શરૂ કરવું નથી, પરંતુ એ કાર્યમાં શુભ શક્તિઓનું આમંત્રણ, નકારાત્મક ઊર્જાનો નાશ અને સફળતાનો આશીર્વાદ મેળવવો પણ છે. આથી જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સમય, સ્થળ, વિચાર, શુદ્ધતા અને નિયમોનું પાલન કરવું જોઈએ. ઘણા લોકો માત્ર પૂજા કરી દીધી એટલું માને છે, પરંતુ શુભ કામ સફળ બનાવવા માટે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે જીવનમાં ઘણીવાર સફળતા અને નિષ્ફળતાનું કારણ નાનું ભૂલેલું નિયમ પણ બની શકે છે. 1. શુભ કામ શરૂ કરતા પહેલા મન અને વિચારો શુદ્ધ રાખવા. શુભ કાર્યમાં સૌથી પહેલું મહત્વ મનનું છે. ધ્યાન રાખવાની વાતો. કામ શરૂ કરતા પહેલા ક્રોધ, ઈર્ષ્યા, ઘમંડ છોડવો. મનમાં કોઈ પ્રત્યે દ્વેષ કે દુભાવ ન રાખવો. આ કામ મારા માટે શુભ રહેશે એવો સકારાત્મક ભાવ રાખવો. ભગવાન મારી સાથે છે એવો વિશ્વાસ રાખવો. શાસ્ત્ર મુજબ જ્યારે મન શુદ્ધ હોય છે ત્યારે જ દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 2. શરીર અને ઘરની શુદ્ધતા, પવિત્રતા રાખવી. શુભ કાર્ય શરૂ કરતા પહેલા ઘરની અને શરીરની શુદ્ધતા બહુ જરૂરી છે. શું કરવું? સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ઘર સાફ કરવું અને પૂજાનું સ્થાન સાફ રાખવું. ઘરના દરવાજે પાણી છાંટવું. જ્યાં શુભ કાર્ય થાય ત્યાં કચરો ન હોવો જોઈએ. ઘર શુદ્ધ કરવા માટે ગંગાજળ છાંટવું, ગૌમૂત્રથી પવિત્રતા કરવી, ધૂપ દીવો કરવો અથવા લોબાન, કપૂરથી ઘર શુદ્ધ કરવું. ઘર શુદ્ધ હોય તો લક્ષ્મીનું આગમન થાય છે. 3. શુભ મુહૂર્ત અને યોગ્ય સમય પસંદ કરવો. આપણી સંસ્કૃતિમાં સમયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે દરેક સમય પર અલગ ગ્રહોની અસર હોય છે. શુભ કામ માટે સમય પસંદ કરતી વખતે પંડિત જ્યોતિષી દ્વારા મુહૂર્ત પૂછવો અથવા પંચાંગ જોવું. રાહુકાળ, યમગંડ અને ગુલિક કાળમાં કાર્ય શરૂ ન કરવું. અમાવસ્યા અને ગ્રહણ સમય ટાળવો. જો મુહૂર્ત સાચો હોય તો કાર્યમાં અડચણો ઘટે છે. 4. ગણેશજીનું સ્મરણ કર્યા વગર શુભ કાર્ય શરૂ ન કરવું. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. શાસ્ત્ર કહે છે, શ્રી ગણેશાય નમઃ કર્યા વિના કોઈપણ શુભ કાર્ય શરૂ ન કરવું. શું કરવું? ગણેશજીની નાની પૂજા, લાડુ, મોદક અર્પણ અને ગણેશ મંત્ર ઓમ ગં ગણપતયે નમઃ 11 કે 21 વખતનો જાપ. ગણેશ પૂજા કરવાથી કામમાંથી અડચણ દૂર થાય છે. 5. દીવો અને ધૂપ અવશ્ય કરવો. દીવો એટલે પ્રકાશ અને પ્રકાશ એટલે સકારાત્મક ઊર્જા. શુભ કાર્ય શરૂ કરતા પહેલા ઘીનો દીવો કરવો, ધૂપ, અગરબત્તી કરવી અને કપૂર આરતી કરવી. લાભ: નકારાત્મક શક્તિ દૂર થાય, ઘરમાં શાંતિ આવે અને કાર્યમાં શુભતા વધે. જ્યાં દીવો થાય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે. 6. પૂજા સામગ્રી પૂર્ણ હોવી જોઈએ. ઘણીવાર શુભ કાર્યમાં સામગ્રી અધૂરી હોવાથી વિઘ્ન આવે છે. પૂજા અધૂરી રાખવી શુભ માનવામાં આવતી નથી. જરૂરી વસ્તુઓ: કુમકુમ, હળદર, ચોખા, અક્ષત, નારિયેળ, કલશ, મોલી, રક્ષાસૂત્ર, પાન સુપારી, ફૂલહાર, ઘીનો દીવો, ધૂપ, પ્રસાદ. 7. નારિયેળ અને કલશનું મહત્વ. નારિયેળ શુદ્ધતા અને પૂર્ણતા દર્શાવે છે, શુભ કામમાં અવશ્ય રાખવું. કલશમાં પાણી, સોપારી, સિક્કા, કેરીના પાન અને ઉપર નારિયેળ મૂકવું. કલશ એટલે દેવતાઓનું પ્રતીક છે. 8. માતા-પિતા અને વડીલોના આશીર્વાદ લેવા. આપણા જીવનમાં સૌથી મોટા દેવ માતા-પિતા છે. વડીલોના આશીર્વાદ વગર કાર્યમાં સફળતા ઓછી થાય છે. શું કરવું? પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. ઘરમાં વડીલ હોય તો તેમને પ્રથમ આમંત્રણ આપવું અને તેમની મંજૂરી વિના કોઈ કાર્ય શરૂ ન કરવું. 9. મંત્રોચ્ચાર અને ભગવાનનું નામ લેવું. મંત્રોનું ઉચ્ચારણ નકારાત્મકતા દૂર કરે છે અને વાતાવરણ પવિત્ર બનાવે છે. શ્રેષ્ઠ મંત્રો: ઓમ નમઃ શિવાય, ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, હનુમાન ચાલીસા પાઠ. 10. પ્રસાદ અને ભોગનું મહત્વ. ભગવાનને ભોગ અર્પણ કરવાથી કાર્યમાં સફળતા આવે છે. પ્રસાદ વહેંચવાથી શુભતા વધી જાય છે. મીઠાઈ, ફળ, ખીર, પંજીરી, ગોળ, ચણા, લાડુ. 11. નજર દોષથી બચવા માટે. સફળતા અને ખુશી પર ઘણીવાર નજર લાગી જાય છે. બચાવ માટે કાળા તિલ, મીઠું, લીંબુ મરચાં અથવા કાજળ ટીકો વાપરવો. 12. સ્થાન જગ્યાનું ધ્યાન રાખવું. પૂજા સ્થળ સ્વચ્છ હોવું જોઈએ. ઉત્તર પૂર્વ, ઈશાન કોણ સૌથી શુભ માનવામાં આવે છે. પૂજા સ્થળમાં જૂતા ચંપલ ન રાખવા અને બેડરૂમમાં પૂજા ટાળવી. 13. શુભ કાર્યમાં બોલચાલ અને વર્તન. શું ટાળવું? ઝઘડો, અપશબ્દ, ગુસ્સો, ગાળો,
નિંદા અને નકારાત્મક વાતો. શું કરવું? મીઠું બોલવું, શુભ થશે એવી વાત કરવી અને શાંતિ જાળવવી. 14. શુભ કાર્ય વખતે શું ન કરવું? દારૂ, માંસાહાર, તમાકુ, સિગારેટ, નશો અને ગંદા કપડાં પહેરવા ટાળવા જોઈએ. શુદ્ધ જીવનશૈલી શુભતા વધારતી છે. 15. દીવો બૂઝી જાય તો શું કરવું? જો દીવો બૂઝી જાય તો તે નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે. તરત ફરી દીવો પ્રગટાવવો, ભગવાનની ક્ષમા માંગવી અને કપૂર આરતી કરવી. 16.